વિદ્યાર્થી મિત્રો, આપણે એના સામાજિક જીવન વિશે વાત કરી, આર્થિક જીવન વિશે વાત કરી, સાંસ્કૃતિક જીવન વિશે પણ વાત કરી. હવે આપણે વાત કરીશું કે હડપ્પીય સભ્યતાના જે લોકો ધાર્મિક જીવન કેવું જીવતા હશે. તો અહીંયા ધાર્મિક જીવન અને અંતિમ વિધિની વાત કરેલી છે. તો એ સમજીએ. હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિ અને મુદ્રા. મુદ્રા એટલે એક અહીંયા અર્થ એમ થાય કે મુદ્રા એટલે એક ચલણી નાણું પણ થાય, અને મુદ્રા એટલે કોઈ પણ પ્રકારનો લેખ જેની અંદર લખાણ કરેલા હોય. તો મુદ્રા શું છે એ પણ મહત્ત્વની વસ્તુ છે. અને મૂર્તિ તો તમે જાણો છો કે આપણે કોઈ દેવી કે દેવોની મૂર્તિને જેમ પૂજતા હોઈએ છીએ, ઈશ્વરનું ભજન કીર્તન મૂર્તિ સામે કરતા હોઈએ છીએ, એ પ્રકારની વાત છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. માતૃકા દેવીની મૂર્તિ, ખાસ કરીને જે મૂર્તિ માતૃ પ્રધાન હોય એ ધરતી માતાની એમ કહી શકાય કે એનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે. ધરતી પૂજા શા માટે કરતા હશે એની પાછળનું કારણ પણ તમે સમજી શકો છો, કારણ કે બધા જ લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હશે. કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. તો અહીંયા કેવા પૂજાની વિશેષતા, કેવી પૂજાની વિશેષતા દર્શાવી છે. ખાસ કરીને એ લોકો પશુ પૂજા, વૃક્ષ પૂજા પણ કરતા હશે, અને નાગ દેવતા પૂજા, સ્વસ્તિક પૂજા. આ ઉપરાંત અગ્નિ પૂજા પણ ખાસ કરીને ગુજરાતની અંદર આવેલ લોથલ અને રાજસ્થાનમાં આવેલ કાલીબંગનમાં થતી હશે, કારણ કે તેના અવશેષો ત્યાં મળી આવેલા છે. તો હડપ્પીય સભ્યતાના લોકોનું ધાર્મિક જીવન ઘણું બધું ઊંચું હશે. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે, અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવો મળ્યા છે. હડપ્પીય સભ્યતાની અંદર જે લોકોનું મૃત્યુ થતું હશે એને દાટવાની વિધિ થતી હશે, અને ક્યાંક તો અગ્નિ સંસ્કારના પણ પુરાવા મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. શું કરતા? મૃતકને દાટતા અને એની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. તેમના મૃત્યુ પછીના જીવનની શું તેમની કલ્પના બતાવે છે. તો અહીંયા એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે હડપ્પીય સભ્યતાના લોકો જે છે એ મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે, અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ પણ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. જે સ્વાભાવિક એવું એ વસ્તુ કઈ મૂકવામાં આવતી છે કે જે સ્વાભાવિક એને પ્રિય હોય એવી વસ્તુ મૂકવાની ગણતરી છે. એના ઉપરથી એવું થાય છે કે એને મોક્ષની પ્રાપ્તિ ઝડપથી થાય. આવી એક વિચારસરણી છે. સત્ય અસત્ય શું છે એ કહી ન શકાય, પણ સ્પષ્ટ વાત આનો તર્ક એવો નીકળે છે કે જે લોકો મૃત્યુ પામતા હશે એની સાથે આ જે વસ્તુ મૂકતા હશે એ મોક્ષાર્થે જ મૂકતા હશે, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના પણ બતાવે છે. અને મોક્ષ થયા બાદ એને પુનઃજીવન મળે ખાસ કરીને, તો એ કલ્પના પણ અહીંયા કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ લોકોની વિચારસરણી આ પ્રકારની હતી. હવે લિપિ અને ભાષા કેવી છે? તો કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવે છે. તેમના ઉપર વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. 3 વસ્તુ છે: મુદ્રાઓ છે, મુદ્રિકાઓ છે, તામ્રપત્રિકાઓ છે. આ બધું મળી આવેલ છે, અને એના ઉપર કોઈ વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં એમ કહી શકાય કે લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. એટલે કે લિપિ અને ભાષા એની થોડીક અઘરી હશે, અને સ્વાભાવિક રીતે જે લિપિ અને ભાષા આજથી 5000 વર્ષ પહેલાં હશે એના જાણકાર હજુ સુધી કોઈ મળેલા નથી, કારણ કે એમાં માત્રામેળ અને જોડાક્ષરો વાળી લિપિ છે, પણ લખાણો ટૂંકા કરેલા છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. ખાસ કરીને ગુજરાતની અંદર જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ,
રાજકોટ જિલ્લામાં રોજડી શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખા બાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં હમનદીના કિનારે ભાગા તળાવ, કઈ નદી છે, કિમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. અહીંયા ખાસ કરીને ગુજરાતમાંથી જ્યાં જ્યાં સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર છે, અમદાવાદ છે, આ બધા જુદા જુદા જગ્યાએથી આપણને હડપ્પીય સભ્યતાના અવશેષો અથવા તો એના સ્થળો મળેલા છે. અને હડપ્પીય સભ્યતાનો અંત કેમ થયો હશે એની પણ અહીંયા માહિતી આપેલી છે કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો છે તેવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. એ લોકો એવું વિચારે છે કે આટલી સમૃદ્ધ અને સુસંસ્કૃત જે સંસ્કૃતિ હતી એનો નાશ કઈ રીતે થયો, તો એ નાશ પાછળ ઇતિહાસકારો એવું માને છે કે આ ધરતીકંપ થયો હશે અને કાં પૂર આવ્યો હશે જેના કારણે આ લોકો અથવા આ સંસ્કૃતિનો નાશ થયો. જો કે આજે પણ એ ઇતિહાસકારો માટે એક સંશોધનનો વિષય બની રહ્યો છે. તો એની વાત કરીએ આપણે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે પ્રાચીન એમ કહી શકાય કે આપણા પ્રાચીન ગ્રંથો જે છે એ પ્રાચીન ગ્રંથોની પણ આપણે વાત કરીએ કે ઋગ્વેદ અને તેનું અધ્યયન કેવું છે. તો ઋગ્વેદ અને તેનું અધ્યયનની વાત આપણે અહીંયા કરવાની છે. તો એની વાત કરીએ કે વેદ 4 છે. કેટલા છે? વેદ 4. આ 4 વેદની અંદર સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ઋગ્વેદ આવે, યજુર્વેદ આવે, સામવેદ આવે અને અથર્વદ. એમાં પણ ઋગ્વેદ જે છે એ ગ્રંથ સૌથી પ્રાચીન માનવામાં આવે છે. ઋગ્વેદને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે. 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ આવેલી છે જેને સૂક્ત કહે છે અને એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શું કીધું છે કે ઋગ્વેદ એ જ્ઞાનનો ભંડાર છે, પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદ જે છે એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. તે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ છીએ વેદોની અથવા તો આપણા પ્રાચીન ગ્રંથોની અને તેનો અધ્યયનની. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ 4 પ્રકારના વેદો છે. એમાં પણ સૌથી જૂનામાં જૂનો વેદ એમ કહી શકાય કે એ ઋગ્વેદ છે, જેની અંદર 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે જેને સૂક્ત કહે છે અને તેનો સમાવેશ પણ એમાં કરવામાં આવે છે, થાય છે અને પ્રાચીન જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. એ પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક અને આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક આ 4 બાબતોની માહિતી મેળવવા માટે ઋગ્વેદ બહુ મહત્વનો છે. એમાંય ખાસ કરીને આર્ય સંસ્કૃતિ વિશે સમજવું હોય તો ઋગ્વેદ ઘણી બધી માહિતી પૂરી પાડે છે. ઇતિહાસકારો, પુરાતત્વીય એમ કહી શકાય કે ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. પ્રાચીન અવશેષો સાથે કોનો અભ્યાસ કરે છે? ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. અને ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ, ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા પણ એમાં થતી, ન્યાય પણ અપાતો. એટલે અહીંયા શું કીધું કે ખાસ કરીને ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના પણ ઉલ્લેખો છે. એમાં ગણ, સભા અને સમિતિ વિશેની માહિતી પણ એમાં મળે છે. અને સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મોટા લોકો, ઊંચા લોકો બેસતા અને ન્યાય પણ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા અને ન્યાય પણ આપતા. તો સમિતિ વિસ્તૃત અને વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી
કરતી, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, અને ગવેષણા એટલે યુદ્ધ. રાજાનું એક કાર્ય ગવેષણા એટલે અહીંયા શું કીધું છે? યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ થાય છે. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એમ કહી શકાય કે એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વાતંત્ર્ય હતું, અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. એ પણ એની યજ્ઞમાં હાજરી આવશ્યક ગણાતી હતી. એ પણ અભ્યાસ કરી શકતી. તેમાં ખાસ કરીને અહીંયા સ્પષ્ટ વાત કરી છે. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો પણ જોવા મળે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. અને સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ છે. અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો ઉપયોગ શું કામ? કે જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઋગ્વેદ વિશે ખાસ કરીને આપણા જે પ્રાચીન 4 ગ્રંથો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એની માહિતી મેળવી. એમાં ખાસ કરીને જે ઋગ્વેદની વાત કરી કે ઋગ્વેદ છે એ પ્રાચીન ગ્રંથ ગણવામાં આવે છે. સૌથી જૂનામાં જૂનો 10 મંડળો છે ને 1028 જેટલા એમાં સૂક્તો રચેલા છે. અને ખાસ કરીને એ પ્રારંભિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં રચાયેલ છે. ખાસ કરીને એમાં આર્યોના સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક જીવનની માહિતી આપવામાં આવી છે. ઋગ્વેદની અંદર એમ માનવામાં આવેલું છે ઋગ્વેદમાં કે રાવી નદીના કિનારે 10 રાજાઓનું યુદ્ધ થયું હતું. એ પણ માહિતીનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત એ સમયમાં સ્ત્રીઓને, ઋગ્વેદમાં લખેલું છે કે સ્ત્રીઓને પણ સમાજમાં ઉચ્ચ સ્થાન મળતું હતું. સ્ત્રીઓ પુખ્ત વયની થતી ત્યારે જ એમના લગ્ન થતા. લોપામુદ્રા, ઘોષા અને અપાલા જેવી વિદૂષક સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચા રચવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તો આમ એ સમય દરમિયાન એમ કહી શકાય કે ઋગ્વેદની રચના બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને ઋગ્વેદનું અધ્યયન પણ બહુ મહત્ત્વનું છે, કારણ કે એ આપણો પ્રાચીન જ્ઞાન ભંડાર છે. પ્રાચીન જ્ઞાન ભંડારમાંથી આપણને પ્રાચીન સમયની, પ્રાચીન જમાનાની માહિતી મળે છે. એ સમયના લોકોના ધાર્મિક, સામાજિક, આર્થિક અને રાજકીય જીવનની પણ માહિતી મળે છે. એ સમયે લોકો કેવી રીતે પોતાનું જીવન વ્યતીત કરતા હશે, મનોરંજન માટે શું પ્રવૃત્તિ કરતા હશે, આવી તમામ માહિતીની આપણને એમાંથી મળે છે. તો ઋગ્વેદની અંદર ઘણી ઋચાઓ છે. ઋગ્વેદની અંદર ઘણી બધી પ્રાર્થનાઓ પણ છે. ઋગ્વેદની અંદર સંધ્યા, ઉષા એ બંને દેવીનું પણ ખાસ વિશેષ મહત્ત્વ છે. આ ઉપરાંત બળદની અને ઘોડાની એટલે કે પશુ પાલનની પણ વાત કરેલી છે. અને ઋગ્વેદમાં અન્ય પશુ કરતાં ઘોડાનું મહત્ત્વ વિશેષ છે, કારણ કે સામાન્ય રીતે એવું સૂચવે છે કે જે પ્રજા સંબિક હતી એટલે કે સંપત્તિ, ખાસ કરીને જે લોકો કબીલાઈ જીવન જીવતા એટલે કે કબીલામાં રહેતા, સમૂહમાં રહેતા, એ લોકો માટે ઘોડો બહુ મહત્ત્વનું પશુ હતું. અને યુદ્ધની અંદર પણ ઘોડાની જરૂર વધારે પડતી હતી. એટલે આના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થા એ પ્રારંભિક ચરણમાં કૃષિમાં ગૌણ હતી. પ્રારંભિક ચરણમાં કૃષિ હતી ને એ ગૌણ હતી, મુખ્ય નહોતી.
તો સ્વાભાવિક આપણે આ પાઠની અહીંયા ચર્ચા પૂર્ણ કરતાં પહેલાં એકવાર એ પાઠ વિશે ખાસ કરીને જે મુદ્દાઓ ભણી ગયા છે એની વિશે ફરી એકવાર પુનરાવર્તન એક મુદ્દાનું કરતાં જે સૌ પ્રથમ આપણે સભ્યતા અને સંસ્કૃતિની વાત કરી. તો સભ્યતા જે માનવ દ્વારા જે કંઈ એની કલા કૌશલ્યની બુદ્ધિ આવડત છે એણે કંઈ પણ સર્જન કર્યું છે એ સભ્યતા. એટલે આપણે આપણા સંસ્કૃતિ એટલે આપણે આપણા પૂર્વજો તરફથી જે કાંઈ મેળવેલું છે, જે કાંઈ વારસામાં મેળવેલું છે, જે એમ કહી શકાય કે માનવ મનના ખેડાણ સ્વરૂપ છે. જે પ્રારંભિક સમયમાં આદિમાનવ ગુફામાં રહેતો હતો, ગુફાથી અત્યારે સમાજ સભ્ય સમાજનો માણસ બન્યો છે. તો એ એક સંસ્કૃતિનું જ ઉદાહરણ છે. ત્યારબાદ આપણે નગરોની રચના વિશે વાત કરી કે ભાઈ હડપ્પીય નગરોની જે રચના છે આયોજનબદ્ધ હતી. એના મકાન 2 માળ ઓટલા ઉપર ચણવામાં આવતા અને એમાંય ખાસ કરીને પૂર અને ભેજથી બચવા માટે મુખ્ય દ્વાર બહાર શેરીની બદલે અંદર રસ્તા અંદરની તરફ ગલીમાં ખુલતા. તો આમ વિવિધ માહિતી આપણે એના વિશે મેળવી. સ્નાનાગારની માહિતી મેળવી. જાહેર સભાઓ મેળાવડાના ઉત્સવો સમયે જાહેર સ્નાનાગારનું મહત્ત્વ હતું, કારણ કે જાહેર સ્નાના કુંડ મળી આવેલા છે અને જાહેર સ્નાન કુંડની અંદર નજીકમાં 2 ઓરડીઓ હતી. એ ઓરડીઓ વસ્ત્રો બદલવા માટેની હતી. એટલે કે એ લોકો એમ એવું દર્શાવવામાં આવે છે કે એ લોકો જ્યારે ધાર્મિક કોઈ પ્રસંગ હોય ત્યારે એ સ્નાન વિધિને ખૂબ જ મહત્ત્વ આપતા અને પવિત્ર થઈ અને ધાર્મિક કાર્ય કરવામાં એ લોકો આગ્રહ રાખતા હશે. ત્યારબાદ આપણે એના સમાજ જીવન વિશે વાત કરી કે એ સમયના લોકો ઘણા બધા એમ કહી શકાય કે આર્થિક અને સામાજિક દૃષ્ટિએ આગળ પડતા હતા. એ લોકોનું આર્થિક જીવન કૃષિ અને પશુપાલન હતું. એ ઉપરાંત એ લોકો એમ કહેવાય કે સોના ચાંદીના અને કિંમતી પથ્થરોના આભૂષણો પણ પહેરતા હતા. બાળકો માટે રમકડા, મનોરંજન માટે એ રમકડા પણ બનાવતા હતા અને એ રમકડાની અંદર ખાસ કરીને એ લોકો ગાડું બનાવતા, માથું હલાવતા પ્રાણીઓ બનાવતા. આમ વિવિધ પ્રકારના રમકડાઓનો અવશેષો મળ્યા. એના ઉપરથી એ લોકોના કલાનું પણ આપણને પરિચય મળે છે. સમાજ જીવન પણ એ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. ત્યારબાદ આપણે વાત કરી કે એ લોકોનું ધાર્મિક જીવન કેવું હતું. તો કે ધાર્મિક જીવનમાં એ માતૃ પ્રધાન સંસ્કૃતિ ધરાવતા હશે. આ ઉપરાંત એ લોકો ઘણી બધી પૂજા કરતા હશે, જેમ કે નાગ દેવતાની પૂજા કરતા હશે, સ્વસ્તિકની પૂજા કરતા હશે અને અગ્નિની પણ પૂજા રાજસ્થાન અને ગુજરાતમાંથી મળી આવેલ લોથલ અને કાલીબંગનમાં થતી હતી. એના અવશેષો મળ્યા. આ ઉપરાંત એ લોકોની અમુક માન્યતાઓ પણ છે. ખાસ કરીને ભગવાન પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હશે અને એની વિવિધ પ્રવૃત્તિઓની અંદર એણે પ્રભુ અથવા તો ઈશ્વરને સમર્પિત થઈ અને કાર્ય કર્યું હશે એની પણ ઘણી જગ્યાએ નોંધો લેવાની છે. ખાસ કરીને એની લિપિ અને ભાષા જે છે એ બહુ અઘરી છે, કારણ કે આજ સુધી એનો ઉકેલ આવી શક્યો નથી. એના લખાણો ટૂંકા છે અને લિપિ અને માત્રા જોઈએ તો ખાસ કરીને જોડાક્ષરો છે, પણ એનો હજુ સુધી કોઈ ઉકેલ લાવી શક્યું નથી, એટલે વણ ઉકેલી છે. અને આ ઉપરાંત આપણે છેલ્લે જે ચર્ચા કરી કે ભાઈ ઋગ્વેદ ને એક અધ્યયન અને તેનું ઋગ્વેદ એક અધ્યયન સમાન, એટલે કે આપણા પ્રાચીન વેદો ખાસ કરીને 4 ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એમાંય ખાસ કરીને જે આપણી સંસ્કૃતિની વાત કરેલી છે એમાંય ઋગ્વેદની અંદર તો સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. અને આ ઉપરાંત ઋગ્વેદ જે છે એ પ્રાચીન ગ્રંથ તો છે જ, પણ એની સાથે 10 મંડળો અને 1028 સૂક્તો પણ છે. એની અંદર એ પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં રચાયેલો ગ્રંથ છે. તો આમ વિવિધ પ્રકારે એમાંથી આપણને માહિતી મળે છે. એમનું સમાજ જીવન, એમનું આર્થિક જીવન, એમનું ધાર્મિક જીવન અને ખાસ કરીને આર્યો વિશે પણ માહિતી આપણને મળે છે કે આર્યોના સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક જીવનની માહિતી પણ આપણને ઋગ્વેદ આપે છે. આ ઉપરાંત ઋગ્વેદમાં સ્ત્રીઓ વિશેની માહિતી મળે છે કે સ્ત્રીઓ જ્યારે પુખ્ત વયની થતી ત્યારે જ એમના લગ્ન થતા. અને અમુક સ્ત્રીઓ ખાસ કરીને અહીંયા લોપામુદ્રા, અપાલા અને ઘોષાની વાત કરી કે જેણે ઋગ્વેદની સૂક્તો રચવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ અહીંયા વિવિધ મુદ્દાઓની ચર્ચા આપણે કરી.
એ ચર્ચા ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે ભારતના પ્રાચીન નગરોનો જે વારસો છે અદ્ભુત અને અકલ્પનીય છે અને એનું આપણને ગૌરવ હોવું જોઈએ. આમ આપણે તમામ મુદ્દાઓની ચર્ચા કરી છે. એ જ અપેક્ષા સાથે હું અહીંયા વિરમું છું. થેન્ક યુ.